જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। તો આજે આપણે એક ફરાળી રેસીપી લઈને આવ્યા છીએ। આજે આપણે બનાવવાના છે ફરાળી સાબુદાણા વડા, જે એકદમ આસાન રીતે બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। સાબુદાણા વડામાં ઘણા લોકો ઘણા બધા મસાલા નાખતા હોય છે, પણ આજે આપણે ખૂબ જ ઓછા મસાલા સાથે અને આસાન રીતે બનાવવાના છીએ। તો જો તમને મારી આ રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે એકદમ ઝડપથી બની જાય એવા સાબુદાણા વડા બનાવવાની શરૂઆત કરીએ। સાબુદાણા વડા બનાવવા માટે મેં આ 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ સાબુદાણા લીધા છે। તો સૌથી પહેલાં તો આપણે આ સાબુદાણાને 3 થી 4 પાણીએ ધોઈ લેવાના છે, એટલે આમાં જે કાંઈ કચરો હોય કે પાવડર જેવું હોય એ બધું જ નીકળી જાય અને સરસ ચોખ્ખા થઈ જાય। તો ચાલો આને આપણે 3 થી 4 પાણીથી ધોઈ લઈએ અને પછી જ આનો આપણે ઉપયોગ કરવાનો છે। તો આ સાબુદાણાને મેં 4 પાણીથી ધોઈ લીધા છે અને એમાંથી બધું જ જે કાંઈ પાવડર જેવું હોય એ બધું જ નીકળી ગયું અને એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે। હવે આ સાબુદાણાને આપણે પલાળવાના છે। તો આમાં આપણે 2 લોટા જેટલું, એટલે કે સાબુદાણા ડૂબે એના કરતાં પણ ઉપર થોડું પાણી રહે એટલું પાણી આપણે આમાં એડ કરવાનું છે, અને આ નોર્મલ પાણી જ છે, ગરમ પાણી નથી। તો બસ જો આપણે સાબુદાણાથી 1 ઇંચ જેટલું ઉપર રહે એટલું પાણી એડ કરેલું છે। હવે સાબુદાણાને આપણે 6 થી 7 કલાક માટે આ જ રીતે પલળવા દેવાના છે, એટલે 6 થી 7 કલાકની અંદર આ સાબુદાણા ફૂલીને એકદમ સરસ સોફ્ટ થઈ જશે। તો 6 કલાક જેવું થઈ ગયું છે અને જોઈ શકો છો કે સાબુદાણા સરસ રીતે ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આ સાબુદાણામાં જે પાણી છે વધારાનું, એને ચાળણીમાં લઈ અને નિતારી લઈશું, એટલે પાણી બધું નીકળી જાય। તો જો આપણે પાણી બધું જ કાઢી લીધું છે અને સાબુદાણા આ રીતે એકદમ કોરા કરી લીધેલા છે। હવે આ સાબુદાણાની અંદર આપણે બટેટા એડ કરવાના છે। તો મેં આ 6 નંગ બાફેલા બટેટા લીધા છે અને વજનમાં 500 ગ્રામ છે। તો 250 સાબુદાણા લીધા છે અને 500 ગ્રામ આપણે બટેટા લીધા છે, તમે વધુ ઓછા લઈ શકો। તો એ સાબુદાણા સાથે જ આને આપણે મિક્સ કરી લઈશું, અને આ મેં એક મોટી ચમચી ભરી અને આદું અને મરચાંની પેસ્ટ, એટલે કે અધકચરા ખાંડેલા હોય એ રીતનું લીધેલું છે, અને થોડા તીખા મરચાં હોય એવા છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને થોડી ખાંડ એડ કરીશું, એટલે થોડો ગળપણવાળો સ્વાદ પણ આવે, અને થોડા ચીલી ફ્લેક્સ, અને આ એક લીલું મરચું સમારેલું લીધું છે, અને કોથમીર આપણે થોડીક વધારે એડ કરીશું એટલે સરસ લાગે, અને અડધા લીંબુનો રસ એડ કરીશું। આમાંથી કોઈ પણ વસ્તુ જો તમને ના ફાવતી હોય તો સ્કીપ કરી શકો, અને જો તમને કાંઈ વસ્તુ અંદર વધારે એડ કરવી હોય તો કરી શકાય। સિંગદાણાનો ભૂક્કો જો તમારે એડ કરવો હોય ને તો એ પણ એડ કરી શકાય। હવે આને હાથની મદદથી જ આ રીતે મિક્સ કરી લઈશું, એટલે સાબુદાણા અને બટેટા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। અને આ રીતે હાથેથી મિક્સ કરીશું એટલે સાબુદાણામાં અમુક સાબુદાણા આખા રહેશે અને અમુક પીસાય અને બટેટા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે, જે આ મિશ્રણમાં બાઇન્ડિંગનું કામ કરશે। અને જો તમારે આમાં આરા લોટ નાખવો હોય તો પણ નાખી શકાય, એનાથી પણ સરસ રીતે વડા બનાવી શકો। પણ આ રીતે જો પીસી લેશો ને થોડું થોડું, એટલે સરસ રીતે વડા વળશે। અને જો ખાલી આખા જ સાબુદાણા રહેશે ને તો વડા થોડા છૂટા પડી જાય એવું પણ બની શકે। તો આ જો મિશ્રણ આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે, આ રીતનું મિશ્રણ થવું જોઈએ। તો હવે આપણે આને વડા બનાવવાની શરૂઆત કરીએ। તમારે જો હાથમાં ચોટતો એવું લાગે તો હાથમાં થોડું તેલ લગાવી શકો, પણ મેં અત્યારે નથી લગાવેલું। જો આ રીતે આસાનીથી બની જાય છે વડા, તમારે શેપ જેવો રાખવો હોય એ પ્રમાણે રાખી શકો, નાના મોટા। તો આપણે આટલી મીડિયમ સાઇઝના રાખેલા છે। તો આ રીતે આપણે બધા જ વડા કરી લઈશું। અને આમાં જો તમને એવું લાગતું હોય કે મિશ્રણ થોડું ઢીલું થઈ ગયું છે તો તમે કોઈ પણ ફરાળી લોટ અથવા આરા લોટ નાખી શકો છો। અત્યારે આપણે માપસરનું મિશ્રણ થયું છે કે વડા આપણે તરત જ
થઈ શકે છે. વધારે કોરું પણ નથી અને વધારે ઢીલું પણ નથી અને આસાનીથી વડા થઈ શકે છે. તો આ રીતે આપણે 6 થી 7 નંગ વડા એકસાથે કરી લઈશું અને પછી જ ફ્રાય કરીશું. એટલે એકસાથે જો આ રીતે વડા કરી અને પછી ફ્રાય કરશો તો આસાની રહેશે. તો 6 થી 7 નંગ બનાવી લઈએ અને પછી જ ફ્રાય કરી અને જેટલી વારમાં ફ્રાય થાય ધીમા તાપે એટલી વારમાં પાછા બીજા 6-7 નંગ આ રીતે બનાવી લેવા. એ રીતે આપણે બનાવીશું. તો 6-7 નંગ આપણે પહેલાં બનાવી લઈએ. તો આપણે આ 7 નંગ જેટલા વડા બનાવી લીધા છે અને તેલ પણ આપણે ગરમ મૂકી જ દીધું છે. તેલ બહુ ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, એ ટાઈપનું નોર્મલ હોવું જોઈએ. જો બહુ ગરમ તેલ હશે ને તો વડા નાખતા જ તરત જ ઉપરથી બ્રાઉન થઈ જશે, દાઝી જશે. એટલે નોર્મલ ગરમ તેલ હોય એ ટાઈપનું તેલ આપણે રાખવાનું છે અને ગેસનો તાપ આપણે ધીમો રાખીશું. અને એકસાથે આપણે વધારે વડા પણ નથી નાખવાના. આપણે અત્યારે 4 નંગ નાખ્યા છે અને વડાનો કલર થોડો ચેન્જ થાય પછી જ એને આપણે પલટાવવાના છે. ત્યાં સુધી આપણે એને ધીમા તાપે થવા જ દેવાના છે. અને આનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આને આપણે ફ્રાય કરી લેવાના છે. એટલે ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા વડા બનીને તૈયાર થશે. આને એકદમ હળવા હાથે જ આપણે પલટાવીશું, નહીંતર આ વડા છે ને છૂટા પડી જવાની બીક રહેતી હોય છે. તો બસ જો આ રીતનો થોડો કલર આવી ગયો છે. હજી થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લેવાના છે. જો તમારે આ વડાને આ રીતે ડીપ ફ્રાય ના કરવા હોય અને ઓછા તેલમાં ફ્રાય કરવા હોય તો એમ પણ થઈ શકે. કઢાઈમાં અથવા તો અપમ પેનમાં પણ તમે આ વડા બનાવી શકો છો ઓછા તેલમાં. તો 5 મિનિટ જેવો સમય થયો છે અને જો હવે આપણા વડા ફ્રાય થઈ અને તૈયાર છે. આ રીતનો આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય થવા દેવાના છે. એટલે બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ. તો આ રીતે આપણે બધા જ વડાને ફ્રાય કરી લઈશું અને પછી આપણે સર્વ કરીશું. જો એક પછી એક આપણે બધા જ વડા ફ્રાય કરી લીધા છે અને બધા વડા બનીને તૈયાર છે. આ વડાને તમે ગ્રીન ચટણી અથવા તો સોસ સાથે પણ સર્વ કરી શકો છો. તો અત્યારે આપણે આને ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કરવાના છીએ. તો સર્વ કરી લઈએ. તો આ આપણે ગ્રીન ચટણી બનાવેલી છે, ફુદીનાની, કોથમીર અને ફુદીનાની આ ચટણી છે. આની સાથે વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો વડા હવે આપણે સર્વ કરી લઈએ. તો તમને મારી આ રેસીપી કેવી લાગે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને મારે આ સાબુદાણા વડાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આપણે સાબુદાણા વડા સર્વ કરી લીધા છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા વડા બનેલા છે. અને મારી ચેનલ ઉપર ઘણી બધી ફરાળી બીજી પણ રેસીપી છે, એ પણ તમે જોઈ શકો છો. તો એક વડું હું તમને તોડીને પણ બતાવું કે બહારથી એકદમ કેવું ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા વડા છે અને આ ગ્રીન ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ.